જામનગર કાલાવડના જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા નીકળી મોટી સંખ્યામાં લોકો જોડાયા। જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। શોભાયાત્રા બાપા સીતારામ ચોકથી શરૂ થઈ હતી। શહેરના મુખ્ય બજાર, સિનેમા રોડ સહિતના મુખ્ય માર્ગોમાંથી શોભાયાત્રા પસાર થઈ નંદઘેર નંદભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું। યુવાનો દ્વારા તલવારબાજી સહિત અલગ અલગ રમત રમવામાં આવી હતી। અલગ અલગ ભજન મંડળીઓ પણ સાથે જોડાઈ યુવાનો દ્વારા શહેરમાં બાંધેલા અલગ અલગ જગ્યાએ મટકી ફોડી જન્માષ્ટમીની ઉજવણી કરતા જોવા મળ્યા। શોભાયાત્રામાં સાધુ સંત અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા। શોભાયાત્રામાં આરએસએસના વરિષ્ઠ આગેવાન ભાનુદાદા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। લીમડા ચોક વિસ્તારમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું। અંતે ધર્મસભામાં સનાતની સંત જૈન મુનિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।